નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક પવિત્ર વૃક્ષની માહિતી. આ પવિત્ર વૃક્ષ જો આપના ઘરે હશે તો આપના ઘરે ધન ધાન્યની કમી નહીં રહે. આ વૃક્ષનું નામ છે શ્રીપર્ણી. આ વૃક્ષને સવન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય તેના અન્ય નામોમાં સીવણ, સેવન તથા હિન્દીમાં તેને ગંભારી, ગુમહાર, સેવન વગેરે કહેવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ છે ગિબેલિના અર્બોરિયા રોક્સ છે. સેવન દ્વિદળી વર્ગની વર્બિનેસી કુળની વનસ્પતિ છે. તેનું વૃક્ષ લાંબા થડ અને ઘેરાવ ધરાવતું હોય છે. ભારતમાં આ વૃક્ષ મોટાભાગના પાનખરના જંગલોમાં જોવા મળે છે. તેની છાલ લીસી અને સફેદ ભૂખરી હોય છે. તેના પર્ણ સાદા અને મોટા હોય છે. તેનું ફળ અષ્ટીલ પ્રકારનું રસાળ અને અંડાકાર હોય છે તથા સ્વાદમાં મીઠું અને કડવું હોય છે. આ વૃક્ષનો ધાર્મિક મહિમા ખૂબ છે. એવું કહેવાય છે કે સવનના વૃક્ષમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ હોય છે. જે ઘરમાં સવનનું વૃક્ષ હોય તે ઘરમાં હંમેશા આર્થિક ઉન્નતિ રહે છે. એટલે જ ઘરમાં મંદિરો સવનના લાકડામાંથી જ બનાવવામાં આવે છે. તાંત્રિકો આ વૃક્ષને પવિત્ર માને છે. તેના લાકડામાંથી શ્રીયંત્રો બનાવી તેની પૂજા કરે છે. આ ઉપરાંત તેનું આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વ રહેલું છે. તેનું મહત્ત્વ જોઈએ તો પ્રથમ છે તે તાસીરમાં ગરમ અને ભૂખ લગાડનાર છે તથા પાચન કરતા હૃદયને હિતકારક હોય છે. બીજું છે તેના મૂળ વાત દોષ તથા સોજાનો નાશ કરે છે. ત્રીજું છે તેના ફળ વાળ કાળા કરવામાં ઉપયોગી બને છે. ચોથું છે લોહીના ઝાડા જેમને હોય તો તેના ફળના ઉકાળામાં લીંબુ અને દાડમનો રસ અને સાકર નાખી પીવાથી ફાયદો થાય છે. પાંચમું છે ગરમીનો તાવ જેમને આવ્યો હોય તેમણે સેવનના ફળ અને ગળોના ઉકાળામાં સાકર નાખી પીવાથી તાવ મટે છે. છઠ્ઠું છે જેમને સીળસ થયું હોય તેમણે સીળસમાં સવનના પાકા ફળ અને હળદર અને કડુનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી ફાયદો થાય છે. જેમને શરીરની બળતરા હોય તેમણે શરીરની બળતરામાં તેના પાનના રસને શરીર પર લગાવવામાં આવે તો ફાયદો થાય છે. ત્યાર પછીનું છે રક્તપિત્તમાં સવનના 1-2 ફળ મધ સાથે આપવામાં આવે છે. નવમું છે મૂત્રાઘાતમાં સવનના મૂળ ઠંડા પાણી સાથે ઘસીને પીવડાવવાથી ફાયદો થાય છે. 10મું છે તાવમાં થતો માથાનો દુખાવો દૂર કરવા તેના કુમળા પાનનો લેપ માથા ઉપર લગાવવામાં આવે છે. 11મું છે સવનના પાનના રસથી ગંધ મારતા ચાંદા ધોવાથી ચાંદામાં રૂજ આવે છે અને ચાંદામાંથી ગંધ આવતી દૂર થાય છે. 12મું છે સુવા રોગમાં તેના મૂળ, ગળો, ભોરીંગડી, પંચાગ, પીપરી મૂળ અને નાગરમોથનો કાઢો આપવાથી ફાયદો થાય છે. આમ સવનનું ધાર્મિક અને આયુર્વેદિક મહત્ત્વ ઘણું છે. સવન એક પવિત્ર અને ઉપયોગી વૃક્ષ છે. આશા રાખું કે આજનો વિડીયો આપ સૌને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો, આનંદિત રહો અને તંદુરસ્ત રહો. ધન્યવાદ.